હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો આજે જો શુક્રવાર છે અને જીવંતિકામાંનો શુક્રવાર આપણે રહેવાનો છે ને જે શુક્રવાર રહેતા હશે એને તો ખબર જ હશે કે શુક્રવાર રહેતા હોય એ દિવસે લાલ કપડાં પહેરવાના હોય। તો આપણે જો સવારમાં માથું ધોઈ અને નહીં લીધું છે અને લાલ ડ્રેસ પહેરી અને તૈયાર થઈ ગયા છીએ। પહેલો શુક્રવાર જેમ રહેવી એમ વધારે સારું, પણ પહેલો શુક્રવાર રહેવાનો આપણે મેળ નહોતો આવ્યો એટલે આજ બીજો શુક્રવાર છે એ હું રહીશું। તો યતરાજને પહેલાં સ્કૂલે મૂકવા જવાનું હતું તો હું યતરાજને સ્કૂલે મૂકી આવી અને હવે આપણે માતાજીની સ્થાપના કરવાની છે। તો આપણે જો આ પાટલો રહ્યો ને એની ઉપર માતાજીની સ્થાપના કરવાની છે। અને અમારા ઘરે છે ને બાજોટ તો બે છે પણ એ પીળા કલરના આવે ને એવા છે, એટલે એની ઉપર તો આપણે જીવંતિકામાં સ્થાપના ના કરી શકીએ, એટલે એ જૂનો પાટલો છે ને એની ઉપર જ આપણે માતાજીનું સ્થાપન કરશું। અને આજ તો જો આપણે લાલ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને બુટ્ટીથી આપણે ગોલ્ડન પહેરી હતી એ કાઢી અને આપણે લાલ પહેરી લીધી છે। અને ચેન હું રેગ્યુલર પહેરું છું તો ચેન તે મેં કાઢી નાખી છે। અને કડલી તો હું સિલ્વર પહેરું છું એટલે સિલ્વર હોય એ વસ્તુ હાલે, ગોલ્ડન હોય એ ના પહેરવાનું હોય। તો કડી એક મેં ખાલી ગોલ્ડન પહેરી રાખી છે, કેમ કે એ કડી છે ને મારા લોક વગરની છે એટલે નીકળતી નથી હટ લઈને અને પછી પહેરાતી નથી, પહેરવીને તો હરખી આવતી નથી, એટલે પછી મેં હજી 2-3 દિવસ પહેલાં જ પહેરી છે ને તો રહેવા દીધી છે। એની ઉપર આપણે કંકુનો ચાંદલો કરી નાખવી એટલે હાલે। તો હાલો હવે આપણે માતાજીની સ્થાપના કરવાની છે તો કરી નાખવી। તો આપણે માતાજીની સ્થાપના કરી નાખી છે। આપણે જે પાટલો લીધો તો એને પહેલાં ગંગાજળથી સાફ કરી નાખ્યો છે અને પછી ઉપર આપણે લાલ કપડું પાથરી દીધું છે અને માતાજીને ચોખાની ઢગલી કરી અને ફોટો મૂક્યો છે। અને આ બાજુ ગણપતિ દાદા અને રીધિ સિદ્ધિને બેહાર્યા છે અને 5 વાઇટનો માતાજીનો દીવો કર્યો છે અને ઘરનું ચોખ્ખું ઘી છે એ આપણે લીધું છે। અને અહીંયા છે ને આરતી કરવા આપણે થાળી તૈયાર કરી દીધી છે। અને બપોર આપણે પૂજા કરતા હોય ને તો એ વખતે માતાજીને શીરો ધરાવવાનો હોય તો આપણે બપોર નહીં સવારમાં પૂજા કરવા બેઠા છીએ, એટલે બપોર જ્યારે શીરાની પ્રસાદી બનાવશું એ વખતે માતાજીને ધરાવીને પછી આપણે ખાશું। તો અત્યારમાં તો જો માતાજીને આપણે ધરાવવા હાટું સફરજન લીધું છે અને આમાં છે પાણી। તો હવે મારે વાર્તા સાંભળવાની છે અને આપણે આરતી કરવાની છે અને થાળ કરવાનો છે, પણ અમારે છે ને વાર્તાની ચોપડી નથી એટલે આપણે ફોનમાંથી જ તે સાંભળવાની છે, એટલે પહેલાં આપણે વાર્તાને એવું સાંભળી લેવી। જો અત્યારે મેં વાર્તા સાંભળી લીધી છે અને આપણે આરતી માતાજીની કરી નાખી છે અને થાળે તે આપણે કરી નાખ્યો છે। તો હવે આપણે થોડું ઘણું કામ જે કરવાનું છે ઘરનું એ બધું પૂરું કરી નાખી, ત્યાં સુધી યતરાજને સ્કૂલથી છૂટવાનો ટાઈમ થાય ને એટલે આપણે યતરાજને લઈ આવશું અને પછી આપણે બપોર જમવાનું થાય એ વખતે આપણે શીરો બનાવી નાખશું, શીરાની પ્રસાદી, અને પછી માતાજીને ધરાવી અને પછી આપણે એ શીરો ખાશું। તો અત્યારે હું યતરાજને સ્કૂલેથી લઈને આવતી રહીશું અને એ ભાઈને ભૂખ લાગી છે એટલે વેફર ખાય છે અને મને હવે ભૂખ તો લાગી જાય છે એટલે આપણે બનાવવાનો છે શીરો। તો જો શીરાની બધી તૈયારી આપણે કરી નાખી છે, રવાનો શીરો કરવાનો છે એટલે આપણે રવો લઈ લીધો છે, ખાંડ છે, ઘી છે અને આમાં છે પાણી અને ડ્રાયફ્રૂટ, અને બીજું તો હું ચેવડો લઈશું કેમ કે આમાં તો શીરો અને ચેવડો ને એવું જ કંઈ ખવાય, બીજું તો કંઈ ખવાય નહીં, એટલે આપણે ચેવડો લાવ્યા છીએ। અને ગળ્યું મને છે ને ઓછું ભાવે એટલે આપણે થોડોક જ શીરો કરવાનો છે। તો હવે આપણે શીરો બનાવવાનું છે, બધી વસ્તુ તૈયાર કરી નાખી છે, હવે શીરો બનાવી નાખી। જો હવે આપણે આ બાજુ પાણી ગરમ કરવા મૂકી દેવું અને આ બાજુ આપણે લોટ શેકવાનો છે। જો આપણો શીરો મસ્ત બની ગયો છે અને ફરતું ઘી હોતન છૂટું પડી ગયું છે। હવે આપણે છે ને માતાજીને શીરાની પ્રસાદી ધરાઈ દેવી અને પછી આપણે એકટાણું કરવા બેસું। એકટાણામાં તો જો કે આપણે શીરો જ ખાવાનો હોય। જો અત્યારે શીરો બની ગયો એટલે આપણે માતાજીને થાળ ધરાઈ દીધો છે અને હું આરે જો ચેવડો લઈ અને બેઠીશું। આપણે આ માતાજી જોડે જ તે બેઠા બેઠા ખાઈ લઈશું। અને મને છે ને આમ શીરો હાવ મીડિયમ ભાવે એટલે આપણે ચેવડો લઈને બેઠા છીએ કે થોડોક શીરો ખાશું અને થોડોક ચેવડો ખાશું। તો હાલો બધાય જમવા। તો અત્યારે આપણે શીરો ખાઈ લીધો છે અને આટલો જ આપણે ખવાનો છે, કેમ કે મને છે ને ગળ્યું હાવ એટલે હાવ ઓછું ભાવે
અને એમાંય તે આજ તો સવારના ભૂખ્યા હતા અને થોડુંક ખાવાનું હતું એટલે આપણે જો માતાજીની પ્રસાદી થોડીક ખાઈ લીધી છે. હવે ભૂખ લાગશે મોડેકથી તો આપણે ચેવડોની કંઈક ફરાળ કરશું. બીજું તો કંઈ લગભગ આમાં ખવાય નહીં, પણ જે સફેદ વસ્તુ હોય સિંગ પાક છે કે સફેદ ચેવડો આવે ગળ્યો એવું બધું ખવાય. તો હવે એકટાણું તો આપણે ના કરાય એટલે હવે ભૂખ લાગશે તો ફરાળ આપણે કરશું. તો હાલો હવે આપણે વાસણ બધા મૂકી દેવી. જો આપણે બપોર 12:30 એકટાણું કર્યું હતું શીરાનું અને અત્યાર થયા છે 7:45. તો અત્યારે મને ભૂખ લાગી હતી ને તો મેં જો વેફર તળી નાખી છે અને ચા બનાવી નાખી છે. તો હવે આપણે ચા અને વેફર ફરાળ કરી લેવી અને પછી આજ તો 12 વાગ્યા સુધી જાગરણ હોય એટલે આપણે પછી 12 વાગ્યા સુધી જાગશું. અને જયદીપ તો ઘરે નથી, નહીં તો આપણે 12 આંટો મારવાની જાત તો આપણે ટાઈમ વયો જાય, પણ અત્યારે જયદીપ ઘરે નથી એટલે હવે જોઈશી ફોન જોશું ને યતરાજ ઘડીક રમે ને એમ કરે તો ટાઈમ એમને વહી જાય. આમ થાય આપણે 11 તો અમારે વાગી જ જાય છે, 11-12 તો. અને આજ જાગવાનું છે એટલે થોડીક વાર વધારે જાગશું. એમ કરીને આપણે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું છે. તો ફરાળ કરી લેવી અને પછી વાસણને એવું ધોવી તારે 8-9 તો તોય વાગી જશે. તો હાલો હવે ફરાળ કરી. જો આપણે 4-5 વાગે યતરાજનો સ્કૂલ ડ્રેસ ને તોરણ ને એવું ધોયું હતું તો એ હુકવવાના છે ને તો મેં કીધું નીતરી જાય ને પછી હૂકવી છે એટલે એને હુકવવાના છે ને કપડાં બધાય હાવ નીતરી ગયા છે ને તો આપણે હૂકવી દેવી. અને વાસણે તે જો બધાએ ખાઈ લીધું છે ને મેં તે ફરાળ કરી લીધું છે તો વાસણ આપણે ધોઈ નાખવી અને બધે પોતા મારવાના છે. તો હવે આપણે પછી છે ને પોતા મારી દઈએ, કેમ કે યતરાજ છે ને આજ હું ઓલો ચેવડો લાવીતી ગળ્યો તો ઘડીક થાય ને યતરાજ ખાય, ઘડીક થાય ને ખાઈને મૂકે ને એમ કરે એટલે બધામાં એને ચેવડાવાળું બગાડ્યું છે. તો આપણે બધે પછી છે ને હારા પોતા મારી દઈએ. અત્યારે 9:30 થયા છે અને આપણે જો મસ્ત રસોડું ધોઈ નાખ્યું છે અને બધે હારા કચરા પોતા કરી નાખ્યા છે. અને આ ભાઈને ઊંઘ આવે છે ઊંઘ નહીં થાવતી. જો અમારે યતરાજને તો ઊંઘ નથી આવતી, એ તો આમ થાય 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી જાગતો જ હોય. અને આજ તો આપણે જાગરણ છે એટલે અમારા મમ્મી કહેતા હતા કે જાગરણ હોય ત્યારે દીવો કરવાનો હોય એટલે આપણે કામ બધું 9:30 થયા હતા પૂરું થઈ ગયું છે. હવે માતાજીને આપણે છે ને થોડોક લાંબી વાઇટનો દીવો કરવી એટલે જ્યાં સુધી રહે ત્યાં સુધી. તો હવે છે ને દીવો કરી નાખીએ આપણે ઘીનો. જો અત્યારે આપણે લાંબી વાઇટ કરી લીધી છે અને હું દીવો કરતી હતી તો યતરાજે બેહી ગયો છે દીવો કરવા. કા આવડે છે તને વાઇટું કરતા? બસ લાય ઘી છે મેં બપોર 12 કાઢ્યું શીરો ને એવું કરવા દીવો કરવા પછી પાછું મૂકી દીધું તો જામી ગયું છે હવે ફ્રીજમાં. તો ઓગળતા થોડીક વાર લાગશે. બસ જો આપણે છે ને આખું ઘીનું કોળિયું ભરી દીધું છે અને મોટી વાઇટ કરી હતી એટલે હવે દીવો જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી. અને આ ભાઈ જો અમારે બધા રમકડાની પથારી કરી અને બેહી ગયા છે ને હવે કહે છે તું મારા હારે રમ. દાદા 10-10 જેવું તો થઈ ગયું છે. હવે થોડીક વાર યતરાજ જોડે રમું બેઠી બીજું તો કંઈ કામ છે નહીં એટલે એની જોડે રમવું જ પડશે તો જ જાગરણ થશે, નહીં તો પછી છે ને બેઠા ઊંઘ આવશે. કાં યતરાજ રમવું પડશે ને? પંખો પણ દીવો બંધ થઈ જાય બેટા. પંખો કરો ને તો દીવો બંધ થઈ જશે ને હાલે. જો ફાઇનલ અત્યારે થઈ ગયા છે 12:15 અને આપણું જાગરણ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે સૂઈ જશું અને કાલ તો છે ને શનિવાર છે એટલે યતરાજને મોડા સ્કૂલે જવાનું એટલે આપણે સવાર થોડાક વહેલા મોડા જાગશું તો તે વાંધો નથી. અને યતરાજ તો જો હજી 5-10 મિનિટ થઈ પહેલાં જ તે સૂઈ ગયો છે. અને માતાજીનો દીવો આપણે જો 10:30 કર્યો હતો ને તો હજી ચાલુ છે. તો હવે માતાજીનો દીવો જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી હવે આપણે સૂઈ જશું. તો હવે વ્લોગનો આપણે એન્ડ કરી દેવી. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.